આ અમારી ચારધામ હાઇલાઇટ્સ છે, જ્યાં અમે ટ્રેન દ્વારા હરિદ્વાર પહોંચ્યા, જ્યાં સ્ટે કરી હોટલમાં અને ગંગાજીની આરતીમાં પાર્ટિસિપેટ થવા માટે સૌથી પહેલાં ગંગાજી મંદિરે પહોંચ્યા અને હરકી પૌડી, જ્યાં ગંગા આરતીનો બહુ સરસ લાભ મળતો હોય છે, ત્યાં પહોંચ્યા અને ગંગાજીની આરતીનો ખૂબ સરસ લાભ લીધો. રાત્રે મોડા સુધી ત્યાં ફરી સવારે અમે તૈયાર થઈ ચારધામ યાત્રા માટેનું પ્રસ્થાન કર્યું. રસ્તામાં નાના નાના ઝરણા, નદીઓ, પર્વતો જોતાં જોતાં અમારા બારકોટ ખાતે આવેલી હોટલમાં અમે સ્ટે કર્યો અને સવારે બારકોટથી યમનોત્રી ધામ જવા માટે અમે નીકળ્યા. રસ્તા ખરેખર અમે નીકળ્યા યમનોત્રી ધામ, જ્યાં ઘોડા કરવા જરૂરી છે. 5-6 કિલોમીટરનો ટ્રેક, પણ બહુ ટફ ટ્રેક છે, એટલે ઘોડા કર્યા પછી અમે ત્યાં યમનોત્રી ધામ પહોંચ્યા. આહલાદક નજારા, બહુ મોટા પર્વતોની વચ્ચે અને એક બરફની વચ્ચે યમનોત્રી ધામ આવેલું છે. ચારે બાજુ બરફના પહાડોની વચ્ચે યમનોત્રી ધામ. યમનોત્રી ધામથી પરત આવી બારકોટ ખાતે અમારી હોટલ આવેલી હતી, ત્યાં અમે ટેરેસ પર ફોટોગ્રાફી કરી, ખૂબ આનંદ માણ્યો. બીજા દિવસે સવારે અમે લોકો ઉત્તરકાશી જવા માટે રવાના થયા. મહાદેવના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી અને ત્યાં ચાલતા પ્રોગ્રામમાં ખૂબ લાભ લીધો. બીજા દિવસ સવારે અમે લોકો ગંગોત્રી જવા માટે પ્રયાણ કર્યું. ગંગોત્રી જતાં જે રસ્તામાં કુદરતી આહલાદક નજારા, ખૂબ અદ્ભુત, આવા નજારા ક્યાંય પણ અમે જોયા નથી અને રસ્તા પણ એટલા ડેન્જર છે, હર પલ ભગવાનને યાદ જ કરવા પડે તમારે. એટલા અલૌકિક નજારાની સાથે અમે લોકો પહોંચ્યા ગંગોત્રી ધામ, જ્યાં ગંગા મૈયા શરૂઆતમાં ભગીરથી તરીકે નીકળે છે. આ છે ગંગોત્રી ધામ. જ્યાં અમને કૈલાસજી દ્વારા પિતૃ તર્પણ પૂજા અને ગંગાજીની પૂજાનો અદ્ભુત લાભ મળ્યો. કેદારનાથ માટે જેકેટ ખરીદવામાં આ ભાઈએ અમને ખૂબ મદદ કરી. અમે લોકો રિટર્ન ઉત્તરકાશી જઈ રહ્યા છીએ. અમે લોકો સવારે કેદારનાથ જવા માટે બસમાં ગોઠવાઈ ગયા, કે જ્યાં અમે સાંજે પાટા પહોંચીશું. પાટા એ સ્ટે છે કે સવારે ત્યાંથી કેદારનાથ સવારે 5 વાગે સોનપ્રયાગ થઈ ગૌરીકુંડ ખાતે અમે ડોલી કરી અને કેદારનાથ જવા રવાના થયા. ખૂબ અદ્ભુત નજારો, અદ્ભુત. કેદારનાથ જતા જે રસ્તામાં જે તમને નજારા જોવા મળે છે એ અલૌકિક અને અદ્ભુત છે. કુદરત ત્યાં જ છે, કુદરતી નજારા ખૂબ સરસ. જો જિંદગીમાં ક્યાંય લાવો મળે તો ચોક્કસથી આ ચારધામ યાત્રા અવશ્ય કરવી જોઈએ. રિસ્ક છે, પણ એની સાથે સાથે એટલું બધું મેળવીને ત્યાંથી અવાય છે કે પૂછો મત. અમે લોકો હર હર ભોલેના નાદ સાથે કુદરતને માણતા માણતા અને ડોલીનો અદ્ભુત આનંદ લેતા લેતા કેદારનાથ પહોંચ્યા. સાંજે મંદિરે પહોંચી મંદિરને જોતાં એક અલૌકિક અનુભૂતિ થઈ. ત્યાં રાત્રે સ્ટે કરી, મંદિરની બિલકુલ બાજુમાં જ હોટલ અમારી હતી, ત્યાં સ્ટે કરી સવારે પહેલાં 5 વાગે મંદિરના દર્શને પહોંચ્યા. જ્યાં ગર્ભગૃહની ફોટોગ્રાફીની સખ્ત મનાઈ હોવાથી આજુબાજુના પરિસરમાં મેં ફોટોગ્રાફી કરી અને ખૂબ ધન્યતા અનુભવી. 2 કલાક જેવો સમય મંદિર પરિસરમાં ગાળ્યા બાદ યોગિની માટે પીટું કરી અને નીચે જવા માટે ઉતરાણ ચાલુ કર્યું. 23 કિલોમીટરનો ટ્રેક બહુ ટફ છે. ફરી બસમાં ગોઠવાઈ નીકળી પડ્યા. બદ્રીનાથ જવા માટે રસ્તા વેરી ડેન્જર. ત્યાં તમને ફક્ત ભગવાન સિવાય કંઈ પણ વસ્તુ યાદ નહીં આવે. અમે બદ્રીનાથ પહોંચ્યા. ત્યાં પાર્કિંગથી લઈ મંદિર સુધી 2 કિલોમીટરના રેન્જ માટે યોગિની માટે પીટું કર્યું. અદ્ભુત, અલૌકિક અલકનંદા નદીનો નજારો અને સરસ આજુબાજુ બરફના પહાડોની વચ્ચે આવેલું બદ્રીનાથ ધામ. અહીંયા બદ્રી વિશાલ ભગવાનના દર્શન માત્રથી એક અલૌકિક અનુભૂતિનો, આનંદનો અહેસાસ થાય.
ખૂબ અદ્ભુત આસપાસના નજારા. સવારે હરિદ્વાર જવા અમે લોકો રવાના થયા. ત્યાં રસ્તામાં આ ધારી દેવી મંદિરના દર્શન કરી ખૂબ ધન્યતા અનુભવી. અને દેવપ્રયાગ ખાતે આ અલકનંદા નદી અને ભગીરથી નદી બંનેનો સંગમ જોવાનો અદ્ભુત લાવો મળ્યો. ખરેખર અદ્ભુત નજારો છે આ. બંને નદી ભેગી થઈ અને અહીંથી ગંગા નદી કહેવાય છે. બસ અમે હરિદ્વાર રેલવે સ્ટેશન આવી શતાબ્દીમાં ગોઠવાઈ ગયા અને અમદાવાદ માટે રવાના થયા.